મોટી મોટી કંપનીઓ એ કંપનીઓમાં કામ થાય, લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય, કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે, પરંતુ એ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે કંપનીના સંચાલકો. તમને પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતે? હું તમને જણાવું. જે કંપનીમાં કામ થતું હોય, કેમિકલવાળી કંપની હોય, કંપનીમાં કામ થતું હોય અને તેનું ઝેરી જે પાણી હોય, દૂષિત પાણી છે, એ નદી નાળાને પ્રદૂષિત કરી રહ્યા છે, પ્રાકૃતિક નુકસાન પહોંચાડી રહ્યા છે. પાદરા ખાનગી કંપનીના જે અધિકારો છે પોતાની મનમાની કરી રહ્યા છે. ભૂગર્ભનું જે પાણી હોય, ચોખ્ખું પાણી હોય એને ઝેરી કરી રહ્યા છે. અલગ અલગ રીતે હાલ અત્યારે સરકાર એક તરફ દોટ મૂકી રહી છે કે પર્યાવરણ બચાવો, તો એક તરફ કંપનીઓને ખબર નહીં કોણ છાવડી રહ્યું છે કે એમના તરફ કોના આશીર્વાદો છે. કંપનીઓના મોટા મોટા માલિક એમડી હોય, સીએમડી હોય, તે લોકોના કોના લાડલા હોય છે, કયા નેતાઓના લાડલા હોય છે ખ્યાલ નથી આવતો, કે જેના લીધે આ કંપનીઓનું દૂષિત પાણી એ ભૂગર્ભના ચોખ્ખા પાણીની અંદર જાય અને પ્રદૂષિત થાય. પછી લોકો એ પાણી પીવે, પાણી એ લોકોને ત્યાં ડોહરું આવે, પછી પાણી એ લોકો પીધા પછી બીમાર થાય ને પછી રોગચાળો ફાટી નીકળે છે. આ કંપનીઓના અધિકારીઓ, કંપનીઓના જે મેન હોય, જે સીએમડી હોય, એમડી હોય, એ લોકોની બેદરકારી, એ લોકોની મનમાનીને કારણે કેટલાક લોકો રોગચાળાની એક ભીતિની વચ્ચે જીવી રહ્યા છે, કારણ કે દૂષિત પાણી નીકળતા લોકોમાં એક ડર છે. પરંતુ તંત્ર હાલ અત્યારે એલર્ટ થયું છે અને ચીમકી ઉચ્ચાર્યા બાદ કામ કરી રહ્યું છે. પાદરા તાલુકાના કેમિકલ કંપનીઓની મનમાની ખુલ્લેઆમ જોવા મળી છે. ભૂગર્ભ જળને ઝેરી બનાવી દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપની ચીમકી બાદ આખરે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનું તંત્ર દોડતું થયું છે. ઉમરાયા ગામના બોરવેલમાંથી કેમિકલયુક્ત પેટ્રોલ કલરનું લાલ પાણી નીકળતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ છે. હકની વાત સંગઠન દ્વારા આગેવાન વિકીભાઈ શ્રીમાળીની ધારદાર રજૂઆત બાદ 48 કલાકના અલ્ટિમેટમ અને અલ્ટિમેટમ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા છે. કહી રહ્યા છે કે બોરવેલમાંથી પાણીના નમૂના લીધા છે, તપાસ માટે મોકલ્યા છે, રિપોર્ટ આવશે ત્યારબાદ કામગીરી શરૂ થશે. હવે આ રિપોર્ટ સાચો આવશે કે ફરી એકવાર કંપનીનો બચાવ તો ખોટો રિપોર્ટ થશે, એ પણ એક પ્રશ્નાર્થ ચર્ચાનો વિષય બન્યો છે.